સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું। ભરતી પ્રક્રિયા, પીએચડીની ગાઈડશીપ સહિતના મુદ્દે વિરોધ કર્યો। હાથમાં બેનર અને પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। કુલપતિની કામગીરી સામે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી। પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ઇન્દ્ર વિજયસિંહ ગોયલ સહિતના નેતાઓ, શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા પણ આ પ્રદર્શનમાં જોડાયા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે। પરાક્રમ, જે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે, શું માંગ છે, શું કહી રહ્યા છે? ચોક્કસ ઘણા લાંબા સમય પછી કોંગ્રેસના આટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપરાંત નેતાઓ એક સાથે ઉપસ્થિત છે। જે જોઈ શકાય છે કે પીએચડીની ગાઈડશીપ સહિત અલગ અલગ મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે। પ્રદેશના અગ્રણી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ આપણી સાથે છે। શું વિરોધ પ્રદર્શન છે તમારું? સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે પ્રમાણેનો ભ્રષ્ટાચાર શિક્ષણ વિભાગમાં વ્યાપી રહ્યો છે, આ ઊંટની પીઠ ઉપરના છેલ્લા તણખા સમાન છે। આપણી આવનારી પેઢીનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું હોય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે બેઠા બેઠા ચૂપચાપ તમાશો જોવાના બદલે લડાઈ હવે કેમ્પસ સુધી લઈ જવાની છે। જુદા જુદા કેમ્પસની અંદર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં શિક્ષણનું પરાક્રમ, વ્યાપારીકરણ આપણે થયું છે। રોકવા માંગીશ,